નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરી રહ્યો છું. મિત્રો, વિડીયોના અંત સુધી સાથે રહેજો. આજનો મારો ટોપિક છે એ છે આજનો ખૂબ ફેલાતો રોગ અને પજવતો રોગ, જેને આપણે અંગ્રેજીમાં હાઈ બ્લડ પ્રેશર કહીએ છીએ. એનું બીજું નામ છે, ટૂંકું નામ, બ્લડ પ્રેશર, બીપી. તો આ બ્લડ પ્રેશર એ કયા કારણથી થાય છે, શા માટે થાય છે, શું ખોરાકજન્ય આ રોગ છે, શું વાતાવરણની અસર આવે છે? પરંતુ આજે મિત્રો, આ જગતની અંદર જે દોડધામ વધી છે, જે આખી પ્રવૃત્તિ થઈ રહી છે, જેની પાછળ માનવી આખો દિવસ દોડધામ કરે છે, કંઈક પ્રાપ્ત થાય છે, કોઈને કંઈક પ્રાપ્ત થતું નથી. એમાં તંદ્રા, વિચારવાયુ, ડિપ્રેશન અને અમુક પ્રકારનો ખોરાક એ હાઈ બ્લડ પ્રેશરને પેદા કરે છે. હાઈ બ્લડ પ્રેશર એ ખરેખર એક મનનો વ્યાધિ ગણીએ તો પણ ચાલે. આયુર્વેદમાં એને વાયુનો વિકાર કીધો છે કે વાયુ ખૂબ વધે ત્યારે બ્લડ પ્રેશર એ અનિયંત્રિત થાય છે. સામાન્ય રીતે મેડિકલ ભાષાની અંદર વાત કરીએ તો બીપીનું માપ 120/80, એટલે કે ઉપરનું બીપી 120, નીચેનું બીપી 80. તો આ જે પ્રકારની જે આખી બ્લડ પ્રેશરની થિયરી જે છે એ સતત ચાલી આવે છે. પરંતુ આજનું જે યુગ છે એ ટેન્શન વાળો યુગ છે, અને આ ટેન્શન વાળા યુગની અંદર માણસ જીવી રહ્યો છે. દરેકને પોતપોતાની ફરજ એ અદા કરવાની હોય છે, પરંતુ આજે શાંતિ નથી. મોટા ભાગનું વાતાવરણ અશાંત છે. આ અશાંત વાતાવરણની અંદર ટેન્શન ઓટોમેટિક પેદા થાય છે, અને આ ટેન્શનયુક્ત લાઈફ માણસ જીવે છે. અને એને એટલા માટે નાની ઉંમરથી અથવા તો મધ્યમ વયથી અથવા તો વૃદ્ધાવસ્થાની અંદર એ બટ નેચર છે. પરંતુ આ જે બે ઉંમરનો તફાવત છે, નાની ઉંમર અને મધ્યમ ઉંમર, એની અંદર બીપી વધવું એ ખરેખર રોગનું મોટું લક્ષણ હોઈ શકે છે. તો આ બીપીને ન વધવા દેવા માટે મિત્રો, સરસ મજાની ઊંઘ લેવી જોઈએ, વિચારોથી દૂર રહેવું જોઈએ, તંદ્રાયુક્ત જીવન, તંદ્રાયુક્ત જે આખી નિદ્રા છે એને પણ બંધ કરવી જોઈએ, અને ખોરાકની અંદર નિયંત્રિત જે ખોરાક છે, ઓછું સોલ્ટ, તેલ ઓછું અને ઘી ઓછું, આ ત્રણ એ ઓછા પ્રકારે લેવું જોઈએ. કારણ કે આજે આ પ્રદૂષિત યુગની અંદર આ બધું જે છે એ ખરેખર ભેળસેળ વાળું મળે છે. અને આમ તો તમે જુઓ તો દૂધ આના માટે સારામાં સારો ખોરાક છે. રાત્રે દૂધે જે વાળું કરે છે તે ઘર વૈદ ન જાય, એવી પણ એક કહેવત છે. અને રાત્રે ખાસ કરીને જેને બીપી રહેતું હોય એને સરસ મજાનું 1 ચમચી હરડેનું ચૂર્ણ રાત્રે સૂતી વખતે લઈ લેવું જોઈએ. એટલે સવારની જે મળની ક્રિયાઓ છે એકદમ ખુલ્લાપણ આવી જાય, અને વાયુની જે વધવાની પ્રક્રિયા છે એ ઘટી જાય. ઔષધોની અંદર ચંદ્રપ્રભાવટી છે, ઘણી વખત છે બીપીમાં આરોગ્યવર્ધિની પણ સારું કામ કરે છે, સર્પગંધા પણ સારું કામ કરે છે, લસણની 5-10 કળી ખોરાકની વચ્ચે ચાવીને ખાઈ જવાથી પણ સારામાં સારું કામ થાય છે. મેદસ્વીતા હોય તો મેદોહર ગુગળ પણ સારામાં સારું કામ કરે છે. અને વજન ઓછું હોય ને બીપી વધતું હોય અથવા તો ઘટતું હોય ત્યારે અર્જુન એ સારામાં સારું કામ કરે છે. અશ્વગંધા પણ સારામાં સારું કામ કરે છે. મિત્રો, શંખ પુષ્પી એટલે જેને શંખાવળી કહેવામાં આવે છે, આ એક એવી વનસ્પતિ છે કે જે આ સર્પગંધા ચૂર્ણની સાથે આપવામાં આવે તો સારામાં સારું કામ પડે છે. ઘણી બધી કંપનીઓ આ પ્રકારની ઔષધિઓ તૈયાર કરે છે, એટલે બજારમાંથી લેવી અથવા તો તમારે સાથે ઘરે તમારે બનાવવી એ પણ એક રીત છે. અને આ બ્લડ પ્રેશર મટાડવા માટે એક સતત પ્રયત્ન હોવો જોઈએ. સતત ખાનપાનનું આખું નિયંત્રિત જીવન જીવવું પડે તો ઘણી વખત આ રોગમાંથી મુક્તિ મળે છે. અને આ રોગમાંથી મુક્તિ મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. વૈદ્યોની એક ભલામણ મુજબ એક આખો દિવસનું કોષ્ટક તૈયાર કરવું પડશે કે શું ખાવું, શું ન ખાવું, કઈ રીતે દવા લેવી, કઈ દવા લેવી, અને કઈ રીતે આખો દિવસ આપણે દિનચર્યા કરવી, એટલું શીખી અને પછી જો જીવન જીવવામાં આવે તો આ જટિલ યુગ છે, અને આવા જટિલ રોગ જે છે એનાથી
છુટકારો મેળવી શકાય. જય ધન્વંતરી.